નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા બસ સ્ટેન્ડથી બારોઈ રોડ પર વેપારીઓનો ઉગ્ર વિરોધ। મુન્દ્રા બસ સ્ટેન્ડથી બારોઈ રોડ સુધી આરએમબી દ્વારા બનાવવામાં આવી રહેલો આરસીસી રોડ હવે વેપારીઓ માટે માથાનો દુખાવો બન્યો છે। છેલ્લા 2 મહિનાથી રસ્તામાં ખોદકામ કરીને એ રીતે જ અધવચ્ચે છોડી દેવામાં આવ્યો છે। જ્યાં અગાઉ માર્ગ સુગમ હતો ત્યાં હવે વરસાદના પાણી દુકાનો સુધી ઘૂસી જાય છે। રાહદારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ખોદકામ દરમિયાન રસ્તા પર ઠેર ઠેર લોખંડના ખબાચડિયા ઊભા રાખવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં ગંભીર જાનહાનિના ભયને આમંત્રણ આપે છે। આ મુદ્દે સ્થાનિક વેપારીઓએ રસ્તા બંધ કરીને કોન્ટ્રાક્ટર વાહનો અટકાવ્યા અને રસ્તા પર ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। જ્યાં સુધી જૂનું કામ છોડી દેવાયેલું છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળનું કામ બંધ રાખવું જોઈએ। જાગૃત વેપારીઓએ જણાવ્યું હતું કે કામમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે અને તંત્રનો ખોટો લાપરવાહ અભિગમ હવે સહન શક્તિની બહાર છે। અંતે પ્રશ્ન એ છે કે આવી બેદરકારી પાછળ જવાબદારી ક્યાં સુધી ટળતી રહેશે અને મુન્દ્રાની જનતા ખાસ કરીને વેપારી વર્ગ ક્યારે રાહત અનુભવશે। બ્યુરો ચીફ કુલદીપસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ। રૂપિયા ભરા જો એક ક્રેક નહીં થતા, રોડ ઇલેક્ટ્રિક થઈ જાય 15 દિવસમાં કરોડો રૂપિયાનો ખર્ચ બનેલો। પ્રકાશભાઈ તમારે કઈ આમાં આવું નથી। હા, આરએનબી નું છે। હવે પેલી વાત સાંભળો, એની ભૂલ હતી ને આપણે શું કરી 3 દિવસ કામ બાકી હતું। લોકો તમે સાંભળો, મારી વાત સાંભળો, તમે કહેજો તમે કરો તો વાંધો નથી। ભાઈ મેં તો હવે જો આરએનબી નો એ લોકો કવરિંગ નહોતા કરતા, સેન્ટરો 10 ઇંચથી ભરાય છે, કવરિંગ નહોતા કરતા એટલે તમારી ભૂલ છે। આમ આ આટલો બેઝ 10 ઇંચનો બેઝ આવે છે, કવરિંગ છે, લોખંડ વચમાં રહેવું એ લોકો સુધારી નાખે। હવે આજે એમાંથી ચાલુ વાત તો સાંભળો, આ છે ને રોડી જશે ને તો આજના ભાગમાં આ સીસી કરી વરસાદ આવી જશે। મારી વાત સાંભળો તમે સાહેબ, વરસાદ આવશે 5-10 દિવસ ભરે છે, આ લોકોનું કામ છે, આ લોકોનું કામ છે। તમે જો બંધ કરશો તો વાંધો નથી। યાનો હમણાં સરકાર મેરો બોસીમાં કે હોતા અહીંયા આઈ પેન્ટિંગ કોણ પરમ દિવસની વાત કરું, રાતનો 8:30નો ટાઈમ હતો। અહીંયા કને પાણી આટલે હતો અને આ સળિયા જો તમે, અને એક બાઈ હતી મોટી ઉંમરની ડોસી, હું પડી આ બાજુમાં એનો આ મોટો અહીંયા ગયો। હવે આ કેટલી વાર લાગે એમાં જતા અંદર, કેટલો ટાઈમ લાગે આને? હવે વાત સાંભળો તમે, આજના આગળ રોડ પૂરો થઈ જાય, આજે આ પૂરો કરો, સાંજના નાખી દે માલ। મારી ગાડી તો અહીંયા આવશે, છે ને રસ્તો કામ આગળ ચાલુ કરો। હમણાં નહીં નીકળે કામ થશે અહીંયા ચાલુ, આજે તો નીકળે ગાડી ટીએમ ખાલી કરાવી નાખું અહીંયા। હા, તે ટીએમ ઉભો છે, પછી આ અહીંયા ખાલી કરાવું તમે પહેલા ઓનો કરાવો, આનો કોકરેજ નો અહીંયા કરીને નખાવી દો। આપણે એમ નથી કે તમે પાકો બનાવી દો, આ ગટર છે ને આ બંધ કરી દો, ખાલી નખાવી દો। માણસ પર હું તમને કહું છું ને કે આ તમને સાચું થઈ જાય બસ। બીજું હું કહે તમને મારો ટીમ કે અવિરાજ કોઈ નેરો નથી તો કોઈ નહીં, આ જવાબદારી નતો કરે હા પાકે નેરો હતા 2 મહિના થયા બા બોલે આયું કોઈ વેપારી થયું બા 2 મહિના થયા કોઈ બોલે આયું ના બોલે અને હેવર એટલી તકલીફ કાલ ના પરમ દિવસે ભાઈ દોષી મરી એની જવાબદારી